ભાઈ આપણે અત્યારે ધાબા ઉપર આવી જશે ને ધાબા ઉપર નાનું એવું ઝૂંપડું બનાવ્યું છે અને એ બધી બાજુ પેક છે અને અંદર ગલ્લોપ ને એવું કરે છે એટલે આપણે થોડીક મદદ કરવા આવ્યા છીએ મસ્ત મસ્ત ઘર હોય ને એવું જ થઈ જશે જો ગાડલું ને વસીકું હવે એક લોટની પેટીને એવું મેકી જાય ને ગોળો પાણીનો ગોળો જોઈશે લોટની પેટી રોટલા બોટલા કરીને ખાઈને હું નોખા મહાદેવ હારાને જય દ્વારકાધીશ નવા બ્લોગ વિડીયોની માલપા ભાઈ હું છું તમારો પ્રિય હિતેશ અને સ્વાગત કરું છું કે જબરદસ્ત નવા બ્લોગ વિડીયોની માલપા ભાઈ બપોરનો સમય થઈ ગયો છે પણ લાગે છે કે અત્યારે કેમ સવારે જ પીડ્યું હોય એવું ઠંડુ ઠંડુ વાતાવરણ થોડીક ઠંડી વધારે છે અને આ બાજુ અમારે તીર્થુભાઈ જો અને બા બે રમે છે કેમ છે મજામાં કદે અહીંયા કેમ કે આ ડ્રાઈવરના દીકરા એને ખબર જ હોય એને બધી જોજો હમણાં જોજો તીર્થુભાઈ અરે તીર્થુભાઈ ગેર તો પાડો ગેર પાડો ને ગેર પાડો ના લાઈટ નથી થતી ગેર પાડ ગેર પાડ ગેર પાડ ગેર પાડ અહીંયા ગેર રહ્યો સાવી ને ગેર પડે સાવી માંગે સાવી માંગે ઈ ખબર સાવી ના શરૂઆત કરે સાવી ક્યાં મૂકી છે અબે સાવી ક્યાં મૂકી છે ચાવી ક્યાં હે કયા ખિસ્સા મૂકી છે અધર ચાવી ખબર જ હોય બધી તો અને જો રમત કરે છે ભાઈ અત્યાર સુધી હે ને બપોર લઈએ અમે મહેનત કરતા ધાબા માથે નનકું એવું મારા માટે એક નાનું એવું રૂમ બનાવ્યું છે જેમ કે નાનું એવું ઝૂંપડું તો એમાં આપણે છે ને વાંચવાનું લખવાનું કામ કરવાનું છે અને આ બાજુ જમવાનું કામ શરૂ થઈ ગયું છે જમવાનું એટલે જમવાનું બનાવવાનું હા 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 કેમ છે રોટલી બનાવે છે ઘઉંની રોટલી વાહ ભાઈ વાહ ઘઉંની રોટલી બને છે અને જમવાનું શેનું શાક ટમેટા રીંગણા બટેટા ઊંધિયું વાહ ભાઈ વાહ તો આ બધું શાક પણ બની ગયું છે જો આહા હા રસાદાર તો બસ આપણે જમવાનું છે પણ એ પહેલા હું તમને મારી નાની એવી ઝૂંપડી બતાવી દઉં વાંસવાની કેમ કે આપણે ત્યાં વાંસવાનું કામકાજ કરવાના છીએ વાંસવાની ઝૂંપડી બતાવતા આવ્યો સીડી સડતા આપણો રૂમ તરત આવી જાય જોય વાહ ભાઈ વાહ અને રૂમ પણ એવી બનાવ્યો છે મોટો જબરો કઈ જેવો તેવો નથી જો મસ્ત પ્લાનિંગ થી જ બનાવ્યો છે આખો વાહ ભાઈ વાહ માથે કોથળા વાપર્યા છે કાગળ બાગળ બધું તો અંદરથી પણ તમને બતાવું આ બાવણું છે અંદર ગાડલું છે વાહ ભાઈ વાહ હા તો મિત્રો અંદર બી આવ્યો હું અને અંદરનું કાંઈક આવું છે બધું આખું સ્ટ્રક્ચર આપણે જે બનાવ્યું છે ને ખાટલા માથે બનાવ્યું છે ખાટલો ઊંધો રાખીને એના પાયા સાથે બાંધીને નકર તો ધાબા માથે જ કંઈ ખાડો થાય નહીં એટલા માટે જો આ બધી બાંધવાનો ઉપયોગ પણ આવી રીતે કર્યો છે પાયા એરે બાંધીને મજબૂત એમ ગજબનું છે હલ્લે નહીં વાવેડ આવે તો હો ભાઈ અને આમાં છે આપણા ચોપડા અને હવે આમાં થોડુંક જાજુ કામ બાકી રહી ગયું છે એ કામ છે લેમ્પ કરવાનો છે એમ કે હાજર અંધારું પડે ને એટલા માટે અને તમને એમ થતું છે હોહરું દેખાય છે એટલે ટાઈટ આવે છે પણ આમાં કાગળ વાપરેલો છે કાગળનો ઉપયોગ કર્યો છે ઠંડી પણ આવે નહીં નીચે ગાડલું છે કેમ કે નકર ગાડલું પછી રાતે ઠંડી આવે એટલા માટે કેમ કે 12-1 વાગ્યા લગીને આપણે વાંચવાનું જ હોય અને પછી એવું લાગે ઘડીક આરામ કરી લેવાનો પછી પાછું વાંચવાનું અને દિવસે એવું લાગે 2 કલાક આરામ કરી લેવાનો એટલા માટે જ આપણે સ્ટ્રક્ચર બનાવ્યું છે એમ તો મસ્ત છે એમ તો હું કારીગર છું જો વાહ ભાઈ વાહ આ બાજુ દરવાજો છે અને હું હમાઈ જાઉં એવડી જ ઝૂંપડી છે વધીને નહીં આમાં એક વ્યક્તિ આરામથી વાંચી શકે લખી શકે અને સૂઈ પણ શકે તો આપણે તમે બહારથી પણ ઝૂંપડી જોઈ મારી નાની એવી ઝૂંપડી તો કંઈક આવું આપણે બનાવ્યું છે માળખું અને ભાઈ હું પ્રકાશભાઈના વાંચવા જતો પણ ત્યાં વાંચવા જાઉં તો વ્લોગ નહોતો બનતો કેમ કે આખો દિવસ ના વાંચવા વ્યો જાઉં એટલે ઘરે વ્લોગ ન બને એટલા માટે મેં ટ્રાય કરી કે હું ઘરે જ વાંચું અને ઘરે જ ઝૂંપડી બનાવું અને વ્લોગ પણ બનાવીને તમારા સુધી પહોંચાડો ત્યાં જાઉં ને તો વ્લોગ ટાણે બનતો નહોતો તો મેં કીધું ઘરે જ રહો કંઈક આવું આપણે બનાવ્યું છે અને મસ્તીનું છે એમ જરાક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દીજો અને કોઈને બનાવવું હોય તો કોન્ટેક ન કરતા જેમ કે હું એટલે ફ્રી નથી અને ઝાઝા ભાગનું મારે વાંચવાનું કામ રાતે કરવાનું હોય
દિવસે તો આપણે મોટા ભાગનું કામ જ હોય વધારે પૂરતું, કે ખેતી કામ હોય, પશુપાલનનું કામ હોય, સાંજે દોવાના કામ હોય. સાંજે જે ટાઈમ મળે છે મને 8 વાગ્યાથી ને તે 12 વાગ્યા સુધીનો, પણ એ નીચે રહું ને તો તીર્થુની બધા અવાજ કરતા હોય અને એ જાગતા હોય, મોબાઈલ જોતા હોય. અને એ પછી મેં કીધું ધાબામાંથી મારી સ્પેશિયલ ઝૂંપડી બનાવું અને આ મારે વાંચવાનું જ કામ કરવાનું. બસ આમાં 2-3 કલાક ખોટી થયો એટલે થઈ ગઈ. અને આથી આમ બત્તી કરું એટલે ખેતર પણ દેખાય અને રોજડા પણ દેખાય. તો કંઈક આવું આપણે સ્ટ્રક્ચર બની ગયું છે. ભાઈ આપણે અત્યારે ધાબા ઉપર આવી જશે ને ધાબા ઉપર નાનું એવું ઝૂંપડું બનાવ્યું છે અને એ બધી બાજુ પેક છે અને અંદર ગલ્લોપ ને એવું કરે છે, એટલે આપણે થોડીક મદદ કરવા આવ્યા છીએ. અને બપોર પછીનો સમય થઈ જશે, 2 વાગી જાય છે અને હવે અંદર શું કરે છે આપણે જોઈ. અને અહીંથી વાયર લાંબો કર્યો છે તમને બતાવું જોઈએ. ભીતે થઈને ઓલા ગલ્લોપ પાસે થઈને અહીંથી અહીંયા ઝૂંપડીમાં જવા દીધો છે અને અંદર બોર્ડ ને એવું ફિટિંગ કરે છે. અને આપણે અંદર જઈએ, અહીંયા બાવણું કંઈ રાખ્યું નથી, અહીંથી આમ ખોલીને જવાનું આમ ઊંચું કરી. અને એમાં ગાડલું ઓછું કાંઈ એવું બધું લઈને આવ્યા સમજો એવું કંઈક કરે છે. કેમ છે? મજા છે. અને અત્યારે તો બોર્ડ ફિટ કરું છું, કારણ કે આપણે અંધારું તો નહીં હાલે, વાંચવામાં અંજવાળું જોઈએ. પછી સાપવાળું બોર્ડ ફિટ કરું એટલે પછી નીંદર આવતી હોય તો ગલો બંધ કરીને કલાકનો આરામ પણ કરી લેવાનો, એટલા માટે બોર્ડ ફિટ કરું એમ. અને આ સાઈડ તો જો ચોપડાની થેલી હોતા આવી ગઈ છે પાછળ. અહીં તો હું લાવ્યો છું, મને ખબર હા, કદાચ મેં કીધું ન ફાળ્યું હોય તો હું કહું. અને વાયર જો એટલો વધે છે એટલે બોર્ડના બાંધવું પડશે ને. ભાઈ આ મસ્ત ઘર હોય ને એવું જ થઈ જશે. જો ગાડલું ને વસીકું હવે એક લોટની પેટી ને એવું મેકી જાય ને ગોળો ને પાણીનો ગોળો જોઈશે, લોટની પેટી રોટલા બોટલા કરીને ખાય ને હું નોખા નોખું ઘર બનાવ્યું નવું. અને બધી વસ્તુ એની ટોટલ જે હોય એ મૂકી જાય. હમણાં હું નીચે રખડતી હતી ને તો એ મારી વસ્તુ બધી અહીં નાખી જાય છે, એટલે આપણે છે ને એમની વસ્તુ અહીંયા બધી નાખી દેવાની. કેમ નહીં ભાઈ, તો અહીંયા ખાલી વાંચવા માટે જ છે. પછી દિવસે આપણે કામ હોય પાછું કામ કરવાનું, એવું કઈ નહીં કે અહીંયા જ રહેવાનું, વાંચવા આવવાનું અહીંયા. એવું એમ રોજડા બોજડાનું ધ્યાન રાખવાનું, રોજડાનું ધ્યાન થાય, બચી થાય અને વાંચવાનું કામ થાય. ભાઈ છે ને અમારે તીતુભાઈ નીચે બાન બે અત્યારે કાંઈ બપોર વસાળે હુવે નહીં. એક હું કરી લીધી છે ને એક બપોર પછી હુશે, એ નીચે છે. અને આપણે અહીં ધાબરમાં થયા હતા ને હવે આપણે નીચે જવાનું છે. હાલો તો વ્યા જઈ. નખ વાગે છે ના. આ કૂતરાને જોતું જડી જશે કા બેન? ભાઈ નામ તો નથી ખબર પણ પટાવેલું છે અમારે હિતેશભાઈ નું છે. મૂકતા આવો બે એમ જાવ એમ નથી થતું. તમે બે કેવી યાદ ત્યાં જાવ. પટાવેલું છે.